તો ગુજરાત યુનિવર્સિટીમાં ભરતીને લઈ વિવાદ ભરતી પ્રક્રિયા બદલ એનએસયુઆઈએ નવો આરોપ લગાવ્યો છે। એનએસયુઆઈએ ભરતી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા। પરીક્ષાના દિવસે કોલેજમાં લેક્ચરનું આયોજન નિયમ મુજબ પરીક્ષાના દિવસે લેક્ચર ન યોજી શકાય તે પ્રકારની વાત એનએસયુઆઈએ કરી। સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર પરીક્ષા વચ્ચે કોલેજમાં લેક્ચર ચાલતા હોવાનો દાવો છે। પરીક્ષાના દિવસે કોલેજમાં રજા રાખવા માટે જે સેન્ટર હતું તે બહાર પડાયું હતું। कॉलेज જ્યારે યુનિવર્સિટીની એક્ઝામ છે ત્યારે જાહેર રજા આપી દેવામાં આવે, પરંતુ આજે કોલેજ ચાલુ છે, વિદ્યાર્થીઓ ત્યાં ફરી રહ્યા છે। શું આજે અધિકારીઓને ત્યાં નંબર આપવામાં આવ્યા છે જેમને ભરતીમાં સેટ કરવાના છે, એમને સેટ કરવા માટે થઈને કોલેજ ચાલુ રાખવામાં આવી છે? ક્યાંક ને ક્યાંક આ પેપરમાં ચોરી કરવા માટેના ક્યાંક હોય આશા એવું દેખાઈ રહ્યું છે। અને બીજી વાત કે ગુજરાત યુનિવર્સિટી જેવડી આવડી મોટી સંસ્થા છે જે પોતે આ પરીક્ષા નથી લઈ રહી, એક શંકાની બાબત તો ત્યાં દર્શાવે છે કે આ યુનિવર્સિટી ભરતી એક એજન્સીને આપવામાં આવી છે। ભવિષ્યમાં એજન્સી ઉપર આક્ષેપો પણ થયેલા છે, છતાં પણ એજન્સીને આપવામાં આવ્યું છે। આ જે સમર્થ પોર્ટલ ઉપર જે ફોર્મ ભરવામાં આવ્યા છે એ પોર્ટલ ઉપર પણ ભવિષ્યમાં આક્ષેપો થયા છે પોતાના ડેટા વેચવાના। એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી આખી ભરતી ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય। કુલપતિ જતા 30 તારીખે પોતાનો કાર્યકાળ પૂરો થવાનો છે, એની પહેલા પોતાના મળતિયાઓને સેટ કરીને જવું અને ત્યાં બેસાડીને જવું, આ ભરતીમાં મોટા કૌભાંડ થવાની એમને શંકા છે। તાત્કાલિક ધોરણે ભરતી રદ કરવી જોઈએ અને આ ભરતી લીગલ થાય એવી મારી આશા છે।